મિત્રો, આપ સર્વનો સવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં આવકાર કરું છું. આ અગાઉના અભ્યાસમાં આપણે મૂસાના જીવનના પ્રથમ 40 વર્ષો વિશે જોઈ ગયા કે મૂસાને ઇજિપ્તવાસીઓની જેમ ઉછેરવામાં આવ્યો અને તાલીમ આપવામાં આવી. પરંતુ મૂસાએ પોતાના એક સાથી ઇઝરાયેલીને બચાવવા માટે એક ઇજિપ્તવાસીને મારી નાખ્યો. તેથી ફારૂન મૂસાને મારી નાખવાની કોશિશ કરવા લાગ્યો. તે પછી મૂસાએ મિદ્યાનમાં નાસી જવું પડ્યું, જ્યાં તેણે સિપ્પોરા નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા. હવે આપણે એ શીખવાના છીએ કે ઈશ્વર મૂસા સાથે શું કરશે અને તે ઇઝરાયેલ પ્રજાને કેવી રીતે બચાવશે. તો આવો આજના અભ્યાસમાં આગળ વધીએ. સલામ મિત્રો, આજે આપણે નિર્ગમનના 3જા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. મિત્રો, મિદ્યાનના રણમાં મૂસાના જીવનના બીજા 40 વર્ષનો સમયગાળો હવે પૂરો થયો છે. હવે એ સમય પાકી ગયો છે જ્યારે ઈશ્વર તેને પ્રત્યક્ષ દર્શન આપીને એક મહાન કાર્ય માટે તેડું આપશે. મિસરના રાજમહેલમાં મેળવેલું ઉચ્ચ દુન્યવી શિક્ષણ ઇઝરાયલની પ્રજાને ગુલામીમાંથી છોડાવવા માટે મૂસાને માટે પૂરતું ન હતું. દુનિયાનું જ્ઞાન તેને એક સારો રાજનેતા તો બનાવી શક્યું, પણ ઈશ્વરનો સેવક નહીં. તેથી જ આ અદ્ભુત કાર્ય માટે તેને સંપૂર્ણ સજ્જ કરવા ઈશ્વરે મિદ્યાનના રણની એકાંત શાળામાં પૂરા 40 વર્ષ સુધી તેને આત્મિક રીતે તૈયાર કર્યો અને તેને નમ્રતાની તાલીમ આપી. તો વાલા દર્શક મિત્રો, આવો આપણા અભ્યાસમાં આગળ વધતા નિર્ગમન પુસ્તક તેનો 3જો અધ્યાય તેની 1લી અને 2જી કલમ વાંચીએ. હવે મૂસા પોતાના સસરાના એટલે મિદ્યાનના યાજક ઈથ્રોના ઘેટા સાચવતો હતો અને તે એ ઘેટાને અરણ્યની પેલી બાજુએ લઈ ગયો ને તે દેવના પર્વત હોરેબ આગળ આવ્યો. અને યહોવાના દૂતે ઝાડવા મધ્યે અગ્નિની જ્વાળામાં તેને દર્શન દીધું. અને તે જોતો હતો તો જુઓ, ઝાડવું અગ્નિથી બળતું હતું, તેમ છતાં ઝાડવું ભસ્મ થતું નહોતું. વહાલા દર્શકો, તે ઝાડવું બળી રહ્યું છે પણ ભસ્મ થતું નથી. તે જોવા મૂસા આશ્ચર્યથી તેની તરફ વળ્યો. વહાલાઓ, ખરેખર આ બળતું ઝાડવું ઇસ્રાયેલ રાષ્ટ્રનું જ જીવંત પ્રતીક છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલના વચનોની સચ્ચાઈની સૌથી મોટી સાબિતી ઇઝરાયેલનું અસ્તિત્વ છે. વર્ષો પહેલાં જર્મનીના એક સમ્રાટે પોતાના ધર્મગુરુને પૂછ્યું, બાઇબલ ઈશ્વરનું વચન છે, તેની સૌથી મોટી સાબિતી શું છે? મિત્રો, ધર્મગુરુએ ખચકાયા વિના તરત જ જવાબ આપ્યો, યહૂદીઓ. સાહેબ, યહૂદીઓ જ તેની સૌથી મોટી સાબિતી છે. આજે યહૂદી પ્રજા એ જ બળતું ઝાડવું છે. અવિશ્વાસીઓએ આ આશ્ચર્યજનક સત્ય વિચારવું જ જોઈએ કે આ પ્રજા સદીઓથી ટકી રહી છે. મિસરની ગુલામીથી લઈને હિટલર સુધી ઇઝરાયેલ સતાવણીની આગમાં સતત અને સતત સળગતું રહ્યું છે. અનેક સામ્રાજ્યો નાશ પામ્યા, પણ ઇઝરાયેલ પેલા બળતા ઝાડવાની જેમ આજે પણ અડીખમ ઊભું છે. દર્શકો, જરા વિચારો, છેલ્લી વાર તમે કોઈ મિદ્યાની માણસને ક્યારે જોયો હતો? મિદ્યાન ઇતિહાસના પાનાઓમાંથી સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયું છે, પણ ઇઝરાયેલ હજુ હયાત છે. મિત્રો, બીજી એક સત્ય અને આત્મિક બાબત એ છે કે બળતા ઝાડવામાં દેખા દેનાર પ્રભુનો દૂત બીજું કોઈ નહીં પણ દેહ ધારણ કરતા પહેલાના પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ હતા. ઈશ્વરના વચનોનો ઊંડો અભ્યાસ કર્યા પછી
આ મારી દ્રઢ માન્યતા છે કે જૂના કરારમાં જ્યારે પણ પ્રભુનો દૂત પ્રગટ થાય છે ત્યારે તે મોટા ભાગે ઈસુ ખ્રિસ્તનું જ પ્રાગટ્ય હોય છે. વાલા દર્શકો, આવો આપણે નિર્ગમન 3 અને 3 થી 5 કલમો વાંચીએ. અને મૂસાએ કહ્યું કે હવે હું પાસે જઈને આ ચમત્કારિક બનાવ જોઈશ કે ઝાડવું કેમ ભસ્મ થતું નથી. અને યહોવાએ જોયું કે તે જોવા માટે એક બાજુએ ફર્યો. ત્યારે ઝાડવામાંથી દેવે તેને હાંક મારીને કહ્યું કે મૂસા, મૂસા. અને તેણે કહ્યું કે હું આ રહ્યો. ત્યારે તેણે કહ્યું કે અહીં નજીક ના આવતો, તારા પગમાંથી તારા ચપ્પલ ઉતાર, કેમ કે જે જગાએ તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે. વાલા મિત્રો, અહીં ઈશ્વરે જાતે જ મૂસાની રીતભાત સુધારવી પડી. ફારૂનના ભવ્ય દરબારમાં ઉછરેલો મૂસા દુનિયાવી શિષ્ટાચાર બહુ સારી રીતે જાણતો હતો, છતાં પવિત્ર ઈશ્વરની હાજરીમાં ઊભા રહેતી વખતે પોતાના પગરખાં ઉતારવા જોઈએ એટલી આત્મિક સમજ તેનામાં ન હતી. મિત્રો, આજે આપણે પણ ઈશ્વર સાથે વધુ પડતા પરિચિત કે હળવા થઈ ગયા છીએ. બળતા ઝાડવા પાસે ઈશ્વર મૂસાને પોતાની પવિત્રતા અને આદરનો એક બહુ મોટો પાઠ શીખવી રહ્યા છે. આજે આપણે પણ આ પાઠ નવેસરથી શીખવાની સખત જરૂર છે. મિત્રો, હવે 6ઠ્ઠી કલમ જોઈએ. વળી તેણે કહ્યું કે હું તારા પિતાનો દેવ, ઇબ્રાહીમનો દેવ તથા ઈસાકનો દેવ તથા યાકૂબનો દેવ છું. અને મૂસાએ પોતાનું મુખ સંતાડ્યું, કેમ કે દેવની તરફ જોતા તે બીધો. મૂસાએ ભયભીત થઈને ચહેરો છુપાવ્યો અને ઈશ્વર તરફ જોવાની હિંમત ન કરી. પણ મિત્રો, વિચારો, જો તેણે બળતા ઝાડવા તરફ જોયું હોત તો ખરેખર કોના દર્શન કર્યા હોત? વાસ્તવમાં તેણે ઈશ્વરના પ્રગટીકરણ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ જોયા હોત. મિત્રો, યોહાન 1 અને 18 કલમ જણાવે છે, દેવને કોઈ માણસે કદી દીઠો નથી. એકાકી જનિત દીકરો કે જે બાપની ગોદમાં છે તેણે તેને પ્રગટ કર્યો છે. મિત્રો, અદ્રશ્ય ઈશ્વરને જાણવા અને ઓળખવાનો માર્ગ પ્રભુ ઈસુ છે, કારણ કે તેમના દ્વારા ઈશ્વરનું સંપૂર્ણ સ્વરૂપ માનવ જાત સમક્ષ પ્રગટ થયું છે. આવો 7 અને 8 કલમ વાંચીએ. અને યહોવાએ કહ્યું કે મેં મિસરમાંના મારા લોકનું દુઃખ નિશ્ચય જોયું છે ને તેમના મુકાદમોને લીધે તેમનો વિલાપ સાંભળ્યો છે, કેમ કે તેઓનો ખેદ હું જાણું છું. અને મિસ્રીઓના હાથમાંથી તેઓને છોડાવવા સારું ને તે દેશમાંથી તેઓને કાઢીને એક સારો તથા વિશાળ દેશ, બલકે દૂધ મધની રેલછેલવાળો દેશ, જ્યાં કનાની તથા હિત્તી તથા અમોરી તથા પરિજી તથા હિવ્વી તથા યબૂસી લોકો રહે છે, ત્યાં તેમને લઈ જવા સારું હું ઉતર્યો છું. મિત્રો, જ્યારે ઈશ્વર આપણો ઉદ્ધાર કરે છે ત્યારે તેઓ માત્ર કોઈક ભયાનક બાબતમાંથી આપણને બહાર જ નથી કાઢતા, પરંતુ કોઈક અદ્ભુત બાબતમાં પ્રવેશ પણ કરાવે છે. ઈશ્વરે આપણને માત્ર પાપમાંથી બચાવ્યા છે એટલું જ નહીં, પણ પવિત્રતા અને સ્વર્ગ માટે તૈયાર પણ કર્યા છે. ભાલા દર્શકો, સંત પાઉલ નવા કરારમાં એફેસીઓનો પત્ર તેનો 2 અધ્યાય 5 અને 6 કલમમાં આ મહાન સત્ય સુંદર રીતે સમજાવે છે. આપણે પાપમાં મુયેલા હતા ત્યારે તેણે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા. કૃપાથી તમે તારણ પામેલા છો અને સાથે ઉઠાડ્યા ને ખ્રિસ્ત ઈસુમાં સ્વર્ગીય સ્થાનોમાં તેની સાથે બેસાડ્યા. વાલાઓ, ઈશ્વરે આપણને પાપમાંથી ઉઠાવીને ખ્રિસ્તમાં એક નવું અને કાયમી સ્થાન આપ્યું છે. જો આજે તમારો ઉદ્ધાર થયો છે તો તે સંપૂર્ણ છે,
અસંખ્ય વર્ષો પછી પણ તે એટલો જ સુરક્ષિત રહેશે, કારણ કે હવે તમે ખ્રિસ્તમાં છો. હવે તમને આદમમાંથી બહાર લાવીને ખ્રિસ્તમાં મૂકવામાં આવ્યા છે. મૃત્યુમાંથી બહાર લાવીને જીવનમાં મૂકવામાં આવ્યા છે. અંધકારમાંથી બહાર લાવીને પ્રકાશમાં મૂકવામાં આવ્યા છે. મિત્રો, ખરા અર્થમાં નર્કમાંથી બહાર કાઢીને સ્વર્ગમાં બેસાડવામાં આવ્યા છે. ઈશ્વરે મૂસાને કહ્યું, હું ઇસ્રાયેલને ગુલામીમાંથી કાઢીને એક સારા દેશમાં લઈ જઈશ. તેઓને માત્ર ગુલામીમાંથી છોડાવવા એટલું પૂરતું ન હતું, પણ તેઓને વચનના દેશમાં પહોંચાડવા એ જ ઉદ્ધારની પૂર્ણતા હતી. મિત્રો, ખરા અર્થમાં આ જ ઈશ્વરનો સાચો ઉદ્ધાર છે. કલમ 9-11 જણાવે છે, અને હવે જો ઇસ્રાયેલ પુત્રોનો વિલાપ મારી પાસે આવ્યો છે, વળી જે જુલમ મિસ્રીઓ તેઓ ઉપર ગુજારે છે તે પણ મેં દીઠો છે. માટે હવે ચાલ, મિસરમાંથી મારા લોક ઇસ્રાયેલ પુત્રોને કાઢી લાવવા માટે હું તને ફારૂન પાસે મોકલું છું. અને મૂસાએ દેવને કહ્યું કે હું કોણ કે ફારૂનની પાસે જઈને ઇસ્રાયેલ પુત્રોને મિસરમાંથી કાઢી લાવું? મિત્રો, 40 વર્ષના આ સમયગાળામાં મૂસાના જીવનમાં આવેલું મોટું પરિવર્તન નોંધવા જેવું છે. બળતા ઝાડવાની ઘટનાના 40 વર્ષ પહેલાં તે પોતાના જ બળથી ઇઝરાયલને છોડાવવા ઉતાવળો અને અત્યંત આત્મવિશ્વાસુ હતો. તેને ભ્રમ હતો કે તે પોતાની જ તાકાતથી આખા ઇઝરાયલનો ઉદ્ધાર કરી શકશે. પરંતુ નિષ્ફળતા પછી મિદ્યાનના એકાંત રણમાં 40 વર્ષ સાદું જીવન જીવીને તે શીખ્યો કે તે ખરેખર કેટલો નિર્બળ છે. મિત્રો, અગાઉ જે મૂસા પોતાના બળ પર વધારે પડતો વિશ્વાસ કરતો હતો, તે હવે પૂરી નમ્રતા સાથે કહે છે, હું કોણ? મારી તાકાતથી હું આ મહાન કાર્ય ક્યારેય ન કરી શકું. મિત્રો, બરાબર આ જ ક્ષણે ઈશ્વર હવે ખરા અર્થમાં તેનો ઉપયોગ કરી શકે છે. પોતાના સેવકોને તૈયાર કરવાની ઈશ્વરની આ જ અદ્ભુત રીત રહી છે. વહાલા દર્શકો, દાઉદ ગોલિયાતને માર્યા પછી સીધો જ સિંહાસન પર બેઠેલો નહોતો. ઈશ્વરે તેને તાલીમ આપવા જંગલની ગુફાઓમાં મોકલ્યો, જ્યાં સાઉલ રાજા દ્વારા એક તેતરની જેમ તેનો શિકાર થતો હતો. મિત્રો, આ લાચારીમાં દાઉદને પોતાની નિર્બળતા અને નમ્રતાનો પાઠ સમજાયો. ત્યાર પછી જ ઈશ્વરે તેને ઇઝરાયલનો મહાન રાજા બનાવ્યો. મિત્રો, પ્રબોધક એલિયા બહારથી એટલો બહાદુર લાગતો હતો કે તેણે રાજા આહાબ અને દુષ્ટ રાણી ઇઝબેલના દરબારમાં પૂરા અધિકારથી કહ્યું, જે પહેલો રાજાઓ 17:1 છે, મારા કહ્યા વગર આ વર્ષોમાં ઝાકળ કે વરસાદ પડશે નહીં. પણ વાસ્તવમાં તે હજુ એટલો સામર્થ્ય ન હતો. આથી ઈશ્વરે તેને રણમાં એટલે કરીંથના નાળા પાસે મોકલ્યો, કારણ કે રણ એ ઈશ્વરની એવી શાળા છે જ્યાં મહાન સેવકો તૈયાર થાય છે. ત્યાં દુકાળ પડતા ઝરણું ધીમે ધીમે સુકાવા લાગ્યું. પોતાની આંખો સામે સુકાતા ઝરણાને જોઈને એલિયા સમજી ગયો કે મારું પોતાનું જીવન પણ આ સુકાયેલા ઝરણાથી વિશેષ કંઈ જ નથી. મિત્રો, ત્યારબાદ તેણે સારફતની વિધવાના ઘરે ખાલી થવા આવેલા લોટના પાત્રમાંથી રોટલી ખાતા ખાતા થોડો સમય વિતાવ્યો. મિત્રો, આ લાચારીની પરિસ્થિતિમાં તેને બરાબર સમજાઈ ગયું કે તે પોતે કંઈ જ નથી અને ઈશ્વર જ તેનું સર્વસ્વ છે. જ્યારે એલિયા સંપૂર્ણપણે પોતાની નિર્બળતા સ્વીકારીને નમ્રતાનો પાઠ શીખી ગયો, ત્યાર પછી ઈશ્વરે તેનો ઉપયોગ
કાર્મેલ પર્વત પર બઆલના જૂઠ્ઠા પ્રબોધકોનો સામનો કરવા અને સ્વર્ગમાંથી અગ્નિ ઉતારવા જેવા મહાન પરાક્રમ માટે કર્યો. મિત્રો, પ્રેરિત પાઉલ બીજો કોરિન્થી 12 અને 10 કહે છે, એ માટે નિર્બળતામાં, અપમાનમાં સહન કરવા, તંગીમાં, સતાવણીમાં અને સંકટમાં ખ્રિસ્તની ખાતર હું આનંદ માનું છું, કેમ કે જ્યારે હું નિર્બળ છું ત્યારે હું બળવાન છું. મિત્રો, આજે આપણામાંના ઘણાનો ઈશ્વર ઉપયોગ કરતા નથી, કારણ કે આપણે પોતાની જાત પર વધુ પડતા નિર્ભર છીએ. નિર્બળતામાંથી જ આપણને બળવાન બનાવવામાં આવે છે. 1 કોરિન્થી 1:27 જણાવે છે, પણ દેવે જ્ઞાનીઓને શરમાવવા સારું જગતના મૂર્ખોને પસંદ કર્યા છે, અને શક્તિમાનોને શરમાવવા સારું જગતના નિર્બળોને પસંદ કર્યા છે. વાલા દર્શકો, મૂસા અને પાઉલની જેમ જ્યારે આપણે પોતાની નિર્બળતા સ્વીકારીએ ત્યારે જ દેવ આપણા જેવા નિર્બળ પાત્રો દ્વારા આશ્ચર્યજનક કાર્યો કરી શકે છે. મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા આવો 12 અને 13 કલમ વાંચીએ. ત્યારે તેણે કહ્યું કે હું નિશ્ચય તારી સાથે હોઈશ, અને મેં તને મોકલ્યો છે. તેનું પ્રમાણ તારે માટે એ થશે કે જ્યારે તે લોકોને તું મિસરમાંથી કાઢી લાવે ત્યારે તમે આ પર્વત પર દેવનું ભજન કરશો. અને મૂસાએ દેવને કહ્યું કે જો હું ઇસ્રાયેલ પુત્રોની પાસે જઈને તેઓને કહું કે તમારા પિતૃઓના દેવે મને તમારી પાસે મોકલ્યો છે, અને તેઓ મને પૂછે છે કે તેનું નામ શું છે, તો તેઓને હું શું કહું? મિત્રો, મૂસાએ ઈશ્વરને પૂછેલો પ્રશ્ન એકદમ સ્વાભાવિક હતો, ખરું ને? જો આપણે તેની જગ્યાએ હોત તો આપણે પણ બરાબર આ જ પ્રશ્ન પૂછ્યો હોત. તે સમયે મૂસાની સામે ડર અને મૂંઝવણ હતી કે હવે આટલા વર્ષો પછી તેઓ તેને આગેવાન તરીકે સ્વીકારશે કે કેમ. વર્ષોથી ગુલામીમાં રહેતા ઇઝરાયેલીઓને ઈશ્વર વિશે કેવી રીતે સમજાવવું તે મૂસા જાણતો ન હતો. આ વિશાળ પ્રજાને ફારૂનની પકડમાંથી છોડાવી સહી સલામત રણ પાર કરાવીને ઈશ્વરના પર્વત સુધી તે કેવી રીતે લાવી શકશે? હવે 14મી કલમમાં ઈશ્વર તેને જવાબ આપે છે તે જોઈએ. અને દેવે મૂસાને કહ્યું કે હું જે છું તે છું. અને તેણે કહ્યું કે તું ઇસ્રાયેલ પુત્રોને કહેજે કે હું છું એ મને તમારી પાસે મોકલ્યો છે. વહાલા મિત્રો, ઈશ્વરના આ અદ્ભુત નામ હું છુંમાં ઘણો ઊંડો અર્થ સમાયેલો છે. છતાં કેટલીક પ્રાથમિક અને અગત્યની બાબતો આપણે સમજવી જોઈએ. એક પવિત્ર અને રહસ્યમય નામ હું છું એ મૂળ હિબ્રુ ભાષાના 4 અક્ષરોનો બનેલો છે. ગુજરાતીમાં આપણે તેનો અનુવાદ યહોવા કે યાહવે તરીકે કરીએ છીએ, પરંતુ તેનો સાચો ઉચ્ચાર શું છે? વાસ્તવમાં આજે કોઈ ચોક્કસ જાણતું નથી. ઇઝરાયલ માટે આ નામ એટલું પવિત્ર હતું કે રોજિંદા વ્યવહારમાં અપવિત્ર થવાના ડરથી તેઓએ ઉચ્ચાર કરવાનું ટાળ્યું અને સદીઓ વીતતા સાચો ઉચ્ચાર ભૂલી ગયા. મિત્રો, સત્ય એ જ છે કે હું છું એ જ સર્વોચ્ચ ઈશ્વરનું નામ છે. સ્વયંભૂ અને પરાક્રમી સર્જનહાર ઉત્પત્તિના પુસ્તકમાં ઈશ્વર સર્જનહાર તરીકે પ્રગટ થાય છે. ત્યાં તેઓ એલોહીમ છે, એટલે કે અત્યંત પરાક્રમી અને સ્વયંભૂ છે, જે પોતાના જ અસ્તિત્વથી જીવે છે. આ એ જ ઈશ્વર છે જે મૂસાને ઇઝરાયલના ઉદ્ધાર માટે મોકલી રહ્યા છે. પવિત્ર શાસ્ત્રમાં ગીતશાસ્ત્ર 135 અને 13 આ બાબતને સુંદર રીતે જણાવે છે. હે યહોવા, તારું નામ અનંતકાળ ટકનાર છે. હે યહોવા, તારું સ્મરણ પેઢી દર પેઢી ટકનાર છે. મિત્રો, આ કલમમાં વપરાયેલા યહોવા નામનો
સીધો અર્થ હું જે છું તે છું કરી શકાય. આ સમજવું બહુ અગત્યનું છે કે ઈશ્વર ખરેખર અસ્તિત્વ ધરાવે છે. તેઓ માત્ર ભૂતકાળમાં હતા કે ભવિષ્યમાં હશે એવું નથી, પણ તેઓ વર્તમાનમાં પણ છે, એટલે સનાતન છે. 15મી કલમમાં લખ્યું છે, અને દેવે મૂસાને એમ પણ કહ્યું કે ઇસ્રાયેલ પુત્રોને કહે કે તમારા પિતૃઓના દેવ યહોવાએ એટલે ઇબ્રાહિમના દેવે તથા ઈસાકના દેવે તથા યાકૂબના દેવે મને તમારી પાસે મોકલ્યો છે. મારું નામ સદા એ જ છે ને મારી યાદગીરી વંશ પરંપરા એ જ છે. જે પરાક્રમી ઈશ્વરે સદીઓ પહેલાં ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબને દર્શન આપ્યું હતું, તે જ મહાન ઈશ્વર પોતાના લોકોને ગુલામીમાંથી છોડાવવા માટે હવે મૂસાને ઇસ્રાયેલના સંતાનો પાસે એક વિશેષ ઉદ્દેશ સાથે મોકલી રહ્યા છે. મૂસાએ મિસરમાં જઈને શું કરવાનું છે, લોકો સાથે કેવી રીતે વાત કરવાની છે અને કઈ ચોક્કસ કાર્યપદ્ધતિ અપનાવવાની છે, તેનું સંપૂર્ણ અને સ્પષ્ટ માર્ગદર્શન હવે પછીની કેટલીક કલમોમાં બહુ સુંદર રીતે આપવામાં આવ્યું છે. તો મિત્રો, આવો આપણે 16થી 20 કલમો વાંચીએ. તું જઈને ઇસ્રાયેલના વડીલોને ભેગા કરીને તેઓને કહે કે યહોવા તમારા પિતૃઓનો દેવ, ઇબ્રાહિમનો તથા ઈસાકનો તથા યાકૂબનો દેવ, તેણે મને દર્શન દઈને કહ્યું કે મેં નિશ્ચય તમારી ખબર લીધી છે ને મિસરમાં તમારા ઉપર જે વીતે છે તે મેં જોયું છે, અને કહ્યું છે કે હું તમને મિસરની વિપત્તિમાંથી કાઢીને તમને કનાનીઓના તથા હિત્તીઓના તથા અમોરીઓના તથા પરિઝીઓના તથા હિવ્વીઓના તથા યબૂસીઓના દેશમાં એટલે દૂધ તથા મધની રેલછેલવાળા દેશમાં લઈ જઈશ, અને તેઓ તારી વાણી સાંભળશે, અને તું તથા ઇસ્રાયેલના વડીલો મિસરના રાજાની પાસે જઈને તેને કહો કે હિબ્રુઓનો દેવ યહોવા અમને મળ્યો છે, અને હવે અમારા દેવ યહોવાની આગળ યજ્ઞ કરવા માટે અમને 3 દિવસની મજલ જેટલે અરણ્યમાં જવા દે, અને હું જાણું છું કે મિસરનો રાજા તમને જવા નહીં દે. હા, માત્ર બળવાન હાથથી તમને જવા દેશે, અને મારો હાથ લાંબો કરીને મારા જે ચમત્કારો હું તે મધ્યે કરીશ તે સઘળા વડે હું મિસરને મારીશ, અને ત્યાર પછી તે તમને જવા દેશે. મિત્રો, ઈશ્વરે હવે મૂસાને આગળની સ્પષ્ટ કાર્યસૂચિ આપી દીધી છે. સૌથી પહેલાં મૂસાએ ઇસ્રાયેલના વડીલોને ઉદ્ધારની આ યોજના જણાવવાની છે. ત્યારબાદ તેઓએ ફારૂન પાસે જઈને માંગણી કરવાની છે કે અમને અમારા ઈશ્વરને બલિદાન ચડાવવા 3 દિવસ રણમાં જવાની પરવાનગી આપો. તેનો ઉદ્દેશ ફારૂનને સીધે સીધું એમ કહેવું કે અમે કાયમ માટે તમારી ગુલામી છોડીને જઈ રહ્યા છીએ. તેને બદલે મુક્તિની યોજનાને વ્યૂહાત્મક અને ધીમેથી તેની સમક્ષ રજૂ કરવાનો હતો. મિત્રો, ઈશ્વર મૂસાને અગાઉથી જ જણાવે છે કે ફારૂન તેમને જવા દેવાનો સ્પષ્ટ ઇનકાર કરશે, પરંતુ તેનો આ ઇનકાર મિસરના જૂઠ્ઠા દેવો વિરુદ્ધ ઈશ્વરના ન્યાયની શરૂઆત હશે. ઈશ્વર પરાક્રમી ચમત્કારો બતાવશે, છતાં ફારૂન અહંકારમાં મક્કમતાથી ઇનકાર કરતો રહેશે. ત્યારબાદ ઈશ્વર મિસર પર એવી ભયાનક આફતો લાવશે જેનાથી હારીને તે અંતે ફારૂન ઇસ્રાયેલને વિદાય કરવા મજબૂર બનશે. 21 અને 22 કલમ જણાવે છે, અને હું મિસ્રીઓની દ્રષ્ટિમાં આ લોકોને કૃપા પ્રમાણીશ, અને એમ થશે કે જ્યારે તમારું નીકળવું થશે ત્યારે તમે ખાલી હાથે જશો નહીં, પણ પ્રત્યેક સ્ત્રી તેની પડોસણ પાસેથી તથા તેના ઘરમાં રહેનારી પાસેથી રૂપાના આભૂષણ તથા સોનાના આભૂષણ તથા વસ્ત્રો માગી લેશે,
અને તે તમે તમારા પુત્ર પુત્રીઓને પહેરાવશો અને તમે મિસ્રીઓને લૂંટી લેશો. મિત્રો, પવિત્ર શાસ્ત્ર બાઇબલના આ ભાગમાં વપરાયેલા ઉછીનું લેવું શબ્દનો અર્થ બિલકુલ એવો નથી કે ઇઝરાયેલીઓએ મિસ્રીઓ સાથે કોઈ છેતરપિંડી કરી હતી. પણ મિત્રો, વાસ્તવમાં તેનો સાચો અર્થ પોતાનું બાકી રહેલું મહેનતાણું પૂરા હકથી વસૂલ કરવું એવો થાય છે. ઇઝરાયેલીઓ સેંકડો વર્ષોથી મિસરમાં કોઈ પણ જાતના પગાર વિના ગુલામો તરીકે મજૂરી કરી રહ્યા હતા. તેથી ઈશ્વર તેઓને તેમનું બાકી રહેલું મહેનતાણું વસૂલ કરવાનું કહે છે. તેઓ પોતાની મજૂરીનું પૂરેપૂરું વળતર મેળવીને એક વિજયી પ્રજા તરીકે મિસરમાંથી વિદાય લેવાના હતા. આમ ઈશ્વર પોતાના લોકોની કાળજી લઈ રહ્યા હતા. મિત્રો, આજે પણ ઈશ્વર તેમના બાળકોની એટલે આપણી એટલી જ કાળજી રાખે છે, જેથી આપણને કોઈ અન્યાય ના થાય. મિત્રો, મારો સમય હવે પૂરો થાય છે. આવતીકાલે ફરીથી મળીશું. ઈશ્વર આપની સાથે રહો. ધન્યવાદ. हे यहोवा हमारा प्रभु आखी पृथ्वीમાં નામ તારું કેવું મહાન છે, સૌથી મહાન એ સૌથી મહાન. નવો મંડળની ઉપર કરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. નવો મંડળની ઉપર કરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. હે યહોવા, હે યહોવા મારા પ્રભુ. મિત્રો, હું આશા રાખું છું કે આજે તમે જે શીખ્યા તેનાથી તમે આશીર્વાદિત થયા હશો. જેમ મૂસા મહાન ઈશ્વર હું છું વિશે શીખ્યો, તેમ ઈશ્વરની ઈચ્છા એ છે કે આપણે તેમને તે જે છે તેમ જ જોઈએ અને જાણીએ. જ્યારે આપણે ઈશ્વરને સાચા અર્થમાં જાણીએ છીએ ત્યારે જ આપણે સત્યતાથી તેમની આરાધના કરી શકીએ છીએ અને જગતનો સામનો પણ કરી શકીએ છીએ. જો આપણે ઈશ્વરને જીવનના કમાન્ડર બનાવીએ છીએ તો ઈશ્વર આપણી લડાઈઓ લડશે તે ધ્યાનમાં રાખો. મિત્રો, ઈશ્વર આપણા દુશ્મનોથી છોડાવે છે અને આશીર્વાદ પણ આપે છે. તે આજે પણ ચમત્કાર કરે છે. મિત્રો, આજનો પ્રશ્ન છે, મૂસાના સસરાનું નામ શું હતું? એ. યહૂદા, બી. સિમ્યોન, સી. યિથ્રો, ડી. આશેર. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે ડી. પાણીમાંથી તાણી કઢાવ્યો. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ અને કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો મોકલવા માટે અમારો ફોન નંબર છે 94 29 37 56 10. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.